ગુડ મોર્નિંગ. ધોરણ 10 આપણે 10મો પાઠ ડાંગ વનો અને એ જોયો હતો. મહેન્દ્રસિંહ પરમાર દ્વારા એ પાઠ લખવામાં આવ્યો હતો, જેમાં એને એક પત્ર શૈલીમાં પોતાને જીવનને જે અનુભવ થયા છે એવા આહવાના જંગલો એટલે કે ડાંગના જંગલો અને ત્યાંની આદિવાસી પ્રજા, ત્યાંની રીતભાત, તહેવારો, અંકલેશ્વર, આ બધાનો એક સુચારું વર્ણન કરી અને આપણા બધા સમક્ષ મૂક્યું હતું. હવે આપણે પાઠ તો પૂરો થઈ ગયો હતો, થોડા અઘરા શબ્દો જોશું, ત્યારબાદ શબ્દ સમૂહ જોશું, તળપદા શબ્દ જોશું અને થોડા પ્રશ્ન જોશું. પછી આપણે આગળના પાઠમાં જાશું. એક બહુ સરસ શબ્દ હતો ઘરોબો. શબ્દ સમજૂતી જોઈતો તો કે ઘરોબો એટલે પરિવાર જેવો સંબંધ, નિકટતા. ડાંગમાં રહેતા જગદીશભાઈ સાથે લેખકને ઘરોબો હતો. એ સિવાય પ્રકૃતિ સાથે પણ ઘરોબો હતો, એટલે નિકટતા, ઘરોબો. આછેરો, આછેરો એટલે કે થોડો. ક્ષિતિજ, ક્ષિતિજ એટલે કે પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા, જેને આપણે ક્ષિતિજ કહી છીએ. એવી જ રીતે ચિક્કાર, ચિક્કાર એટલે ખૂબ જ, અતિશય. ગાયબ તો કે અદૃશ્ય. અંજલિ, અંજલિ એટલે મિત્ર ખોબો થાય. શક્તિ, સંકિત એટલે કે શંકાશીલ. આદિમ એટલે કે પ્રારંભનું, મૂળનું. વન સંપદા એટલે વનની સંપત્તિ. હેમ એટલે સુવર્ણ, સોનું, કનક. છાક, છાક, છાક એટલે કે નશો, કેફ. ઓથ, ઓથ એટલે કે સહારો. સન્નધિ એટલે કે સમીપતા. ગજયુથ એટલે કે હાથીનું ટોળું. સાયુજ્ય એટલે કે એક થઈ જવું. બુભુક્ષ, બુભુક્ષ મિત્રો આ ખાસ યાદ રાખજો, બુભુક્ષ એટલે ભૂખ્યું. રૂબરૂ એટલે પ્રત્યક્ષ. ગીરા એટલે વાણી અને ભાષા. અને ઘાયલ એટલે કે જખમી, પ્રેમથી ઓતપ્રોત. તળપદો શબ્દ એક જ છે, હાવ. હાવ એટલે કે બસ. આપણે નથી કહેતા હાવ કરો, હવે બસ કરો. બે શબ્દ સમૂહ છે, જેમ કે આંખને ગમી જાય તેવું તો કે નયન રમ્ય. આંખને ગમી જાય તેવું નયન રમ્ય. મનને હરી લે તેવું, મનને હરી લે તેવું એટલે કે મનોહર. થોડાક વિકલ્પો છે, સાચો વિકલ્પ ગોતી અને જવાબ આપણે લખીશું. તો નીચેના વિકલ્પોમાં આપણે પ્રથમ વિકલ્પ જોઈ તો એની અંદર અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા હતા? એ. અંકલ ઈશ્વર. બી. ઔદ્યોગિક મથક. સી. ગંદકેશ્વર કે ડી. દુર્ગંધેશ્વર. આનો જવાબ આવશે સી. અંકલેશ્વરને મિત્રો મજાકમાં ગંદકેશ્વર કહેતા હતા, કેમ કે ઉદ્યોગોનું મથક હતું, ઘણા બધા ઉદ્યોગોને આવું હતું, એટલે અંકલેશ્વરને બધા મિત્રો ગંદકેશ્વર કહેતા હતા. શેના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે? શેના કારણે સાગના ઝાડ
શણગારેલા લાગે છે? એ. લાઇટના કારણે, બી. આજ્ઞાના કારણે, સી. બીજા વૃક્ષોના કારણે, ડી. ફૂલ અને ફળથી. આનો જવાબ આવશે બી. આજ્ઞાઓના કારણે સાગના ઝાડ શણગારેલા લાગતા હતા. હવે નીચેના પ્રશ્નો છે, એનો જવાબ તમારે ફક્ત એક વાક્યમાં આપવાનો છે. એ આપણે કરશું અને ત્યારબાદ 2-3 વાક્યના છે. પછી સવિસ્તાર આપણે તમને નોંધ કરાવી દઈશું અને આગળના પાઠમાં જાશું. ત્યાર પછી આપણે 11મો પાઠ લેશું. તો આગળ વધી એક વાક્યમાં. તો કે પહેલો પ્રશ્ન, શાના માનમાં એટલે કે શેના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા? શેના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા? તો કે 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. તો લેખકને થયું કે લગ્ન કે યાત્રા જોવા મળશે, પણ એ કંઈ ન નીકળ્યું. એક મરણ થયેલું હતું અને તેની નનામી ઉચકીને ડાઘુઓ જતા હતા અને મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. એટલે તમારો જવાબ ફક્ત એટલો જ હશે કે મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. ત્યાર પછી બીજો પ્રશ્ન, ગિરિમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો? ગિરિમાળનો ધોધ આહવા ડાંગની ગિરા નદી પરથી પડતો હતો. લગભગ 300 મીટર ઊંચેથી એ ધોધ પડતો હતો અને એ કઈ જગ્યાએ? તો કે આહવાના એટલે કે ડાંગના જંગલમાં. એટલે કે આ ગિરા નદી ત્યાં આવેલી છે ડાંગના જંગલમાં અને એની ઉપરથી આ ગિરિમાળનો ધોધ પડતો હતો. હવે ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે? લેખકની મુસાફરી યાત્રા બની રહેતી તો કે લેખક પ્રકૃતિ પ્રત્યે લાગણીસભર હતા અને એમને જંગલો, પુરાતન વસ્તુઓ, એ સિવાય પ્રકૃતિ, નૈસર્ગિક વાતાવરણ, આ બધાની વચ્ચે ઉછળી નર્મદા ખાસ કરીને અને ડાંગના જંગલો, આ બધા વચ્ચે ફરવું, એના વિશે જાણવું, આ બધો એમનો શોખ હતો. એટલે એની મુસાફરી હંમેશા યાત્રા બની રહેતી હતી. આપણા લેખક મહેન્દ્રસિંહ પરમારની. જે તમે શરૂઆતમાં જ જોયું હશે, પાઠ શરૂ થાય છે ત્યારે જ, કે લેખકને કોઈ પણ જગ્યાએ, જેમ કે નર્મદાએ હંમેશા એને ઝંકૃત કર્યો છે. ત્યાર પછી લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે કારણ કે લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે કારણ કે તો કે જ્યાં ગિરા નદી પર આ ગિરિમાળનો ધોધ જે નીચે તળાવમાં પડતો હતો, એ તળાવમાં પાણી બધું સંચિત થાય એટલે પહેલાં
ટચુકડા બુભુક્ષુ એટલે કે ભૂખ્યા માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા છે, એમ લેખક કહે છે કે હું પણ આ બધું જાણવા માટે ઝાડ નાખીને ઊભો હોય એવો લાગુ છું. પછી એ જળ પાછું બંધાઈ ન રહે અને ગીરા નદીના રૂપે વહી નવા પ્રદેશો સર કરે. આમ લેખક એ બુભુક્ષુ માછીમારો સાથે પોતાને સરખાવે છે. મિત્રો, સવિસ્તાર પ્રશ્નો છે એ હવે આપણે પછીથી જોશું, પણ હવે આપણે 11મું કાવ્ય છે શિકારીની, કવિ કલાપી દ્વારા લખવામાં આવ્યું છે. ખૂબ સુંદર કાવ્ય છે, મજા આવે એવું કાવ્ય છે. આપણે એ કાવ્યને જોશું. કલાપીનો કેકારવમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે, શિકારીને. પહેલાં આપણે કલાપીનો પરિચય લઈ તો તમને જણાવી દઉં, કલાપી એક રાજા હતો જેનો જન્મ 26/1/1874, અવસાન 9/6/1900 થયો હતો. તેનું મૂળ નામ હતું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. કલાપીનું મૂળ નામ હતું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ અને અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેનો જન્મ થયો હતો. એક રજવાડું પરિવારમાં જન્મ કલાપીનો થયો હતો. કલાપીનો કેકારવ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે. કલાપી કવિ છે, પ્રતિભાનો પરિચય ક્યારે થાય છે? તો કે કલાપી કેકારવ નામનો એનો જે સંગ્રહ છે તેમાં. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. કલાપીની કવિતાઓ એટલે એમાં પ્રકૃતિના સુંદર દ્રશ્ય અને લોકોની લાગણીના ભાવો કેન્દ્ર સ્થાને હોય છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે. આ કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. આ કાવ્યમાં કલાપીએ આ નૈસર્ગિક એટલે કે કુદરતી જગત, પશુ અને પ્રાણીઓની દુનિયા બધા સાથેનું સૌહાર્દ અને એને સૌંદર્ય જોવાની રીતથી લઈ લીધેલું છે. આ કાવ્યમાં કાવ્યનાયક યુવાનને વાર્તા કહે છે. આ કાવ્યમાં એક કાવ્યનાયક યુવાન હોય એને વાર્તા કહે છે. શું વાર્તા કહે છે? એટલે કે પાછો વાર્તા કહે છે કે તું આ સંહાર રહેવા દે, તું આ પ્રાણીઓને એને મારસ, એનો શિકાર કરસ, તે સંહાર રહેવા દે. આ આખું વિશ્વ સંતોનો આશ્રમ છે. આખી દુનિયા છે એ સાધુ સંતોનો આશ્રમ છે. વેદોની વસુધૈવ કુટુંબકમની ભાવના અહીં વણાયેલી છે. આપણે અહીંયા મહાન આપણા વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ ચારેય વેદો છે એની અંદર પણ
આપણા અહીંયા વસુદેવ કુટુંબકમની ભાવના વણાયેલી છે, એટલે કે વિશ્વ એક કુટુંબ છે. એમાં પ્રાણી પશુથી લઈ આપણે બધા પ્રકૃતિથી લઈને આવી જાય છે, એ ભાવના અહીં વણાયેલી છે. આ સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણા બધું જે છે તે એકરૂપ છે. આ દુનિયામાં પક્ષીઓ, ફૂલડાઓ, નદીના ઝરણાઓ બધું છે તે એકરૂપ છે. તો વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીં છે. તો આમાં સૌંદર્યનો પણ એક મૂળ પ્રશ્ન રહેલો છે કે તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે. તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે, તેનો આત્મા કે એના ગીત નહીં મળે. એટલે આપણે પક્ષીની કોઈ પણનો શિકાર કરી છીએ, એને મારી નાખી છીએ, તો ફક્ત એનું સ્થૂળ શરીર આપણને મળે છે, કે એનો આત્મા આપણને મળતો નથી. એટલે કે એનો આત્મા, એનો ગીત આપણને મળે નહીં. અને આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે કે તમારે સુંદરતા પામવા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે છે. એટલે કે સુંદરતા પામવા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી. આ ફક્ત શરીરની સુંદરતાની વાત છે નહીં, પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. કાવ્યાંતે એટલે કે કાવ્યના અંતે સમગ્ર એટલે કે બધી સૃષ્ટિ તરફ એટલે કે આખી દુનિયા તરફ અનુકંપા એટલે કે દયા, કરુણા રાખવાની વાત કવિ એ અહીં કહી છે. અને આ કૃતિ અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે. બહુ સરસ વાત કરવામાં આવી છે કાવ્યની અંદર, જેમાં આ કાવ્યમાં એક કાવ્યના એક યુવાનને પાછો શિકાર કરતા પાછો રોકતા વસુદેવ કુટુંબકમ એટલે કે વિશ્વ એક કુટુંબ છે એની ભાવના સમજાવવામાં આવી છે. અને બહુ સરસ વાત આમાં કરવામાં આવી છે. હવે આપણે આમાં આગળ વધી કાવ્યમાં, ત્યાર પછી આપણે બીજી ચર્ચા કરશું. રહેવા દે આ સહાર યુવાન તું, ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. હે યુવાન, હે શિકારી, તું આ શિકાર કરવાનું, પશુ પક્ષીઓનો સંહાર કરવાનું રહેવા દે. તું એને બંધ કરી દે. આ ક્રૂરતાને તું ઓછી કરી નાખ. કેમ કે આ દુનિયા એક સંતોનો આશ્રમ છે, એટલે આ સંહાર કરવાનું તું રહેવા દે. પંખીડા ફૂલડા રૂડા, લતા આ ઝરણા તરુ, ઘટેના ક્રૂર દ્રષ્ટિ, ઘટેના ક્રૂર દ્રષ્ટિ, અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. આ પક્ષીઓ, આ ફૂલડા, આ વેલ, આ ઝરણા, આ વૃક્ષો, આ બધું શું છે? તો કે એક સૌંદર્ય છે, એક રૂપ છે. બધા ક્યાંક ને ક્યાંક એક રૂપે જોડાયેલા છે. એના ઉપર તું આવી ક્રૂર એટલે કે એકદમ હિંસક દ્રષ્ટિથી ન જો.
આ વિશ્વ તો સૌંદર્ય અને કુમળું છે, એને તું સુંદર દ્રષ્ટિથી જો. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. તારે આ ધનુષના તીરથી પક્ષીનો શિકાર કરવો છે ક્રૂર તરીકે, અને પક્ષીને તું મેળવવા માગસ એટલે કે પામવા માગસ. પણ તું જે આ તીરથી એનો